હેલો ફ્રેન્ડ્સ, આજે લેવાયેલી ફોરેસ્ટ ગાર્ડનું પેપર સોલ્યુશન જોશું મેથ્સ પોર્શનનું. તો પહેલું આપેલું છે બે સંખ્યાઓનો સરવાળો 216 છે તથા તેમનો ગુસા 27 છે, તો તે સંખ્યાઓ શોધો. હવે અહીંયા સરવાળો આપેલો છે બે સંખ્યાનો 216. તો 216 ઓપ્શન આપણે ચેક કરવાના કે 216 કયા કયા ઓપ્શનમાં સરવાળો 216 થાય છે. તો 81 અને 189 એ બંનેનો સરવાળો કેટલો થશે? 216 નહીં થાય, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનની વાત કરીએ તો 27 વત્તા 189, તો 9 ને 7 16, 11, 8 9 10 11 અને 216, તો બી ઓપ્શન આવી શકે. પછી 106 અને 110, તો તેમાં પણ સરવાળો 216 થાય છે. પછી 27 વત્તા 154, તો એનો સરવાળો 216 થતો નથી. એનો મતલબ એવો થાય કે એ અને ડી ઓપ્શન નહીં આવે. એ અને ડી ઓપ્શન નહીં આવે. હવે બી અને સી ઓપ્શનની વાત કરીએ તો હવે ગુસ્સા કેટલો આપેલો છે? 27. 27 એટલે 9 તેરીને 27. તો 3ની વિભાજ્યની ચાવી આવડવી જોઈએ કે જે સંખ્યાને બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તેને 3 વડે નિશેષ ભાગી શકાય. તો બી ઓપ્શનની વાત કરીએ આપણે, તો એ અને ડી ઓપ્શન તો નીકળી ગયા. તો બી ઓપ્શનમાં 27 અને 189 આપેલા છે, બંનેને 3 વડે ભાગી શકાય છે. પછી સી ઓપ્શન, તો સી ઓપ્શનમાં 106 ને 3 વડે ન ભાગી શકાય. એના ડિજિટનો સરવાળો કરશો તો કેટલા આવશે? 1 અને 6 એટલે 7 આવશે. તો 7 ભાગ્યા 3 પોઈન્ટમાં જવાબ આવે, એટલે 7ને 3 વડે ન ભાગી શકાય, એટલે સી ઓપ્શન પણ નહીં આવે. એટલે આપણો વધેલો એક જ ઓપ્શન રહી, બી ઓપ્શન. કોઈપણ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી? 53 રવિવાર. હવે આપણે સામાન્ય વર્ષની વાત કરીએ તો 52 અઠવાડિયા હોય છે અને વધારાના દિવસો કેટલા હોય છે? વધારાના દિવસો 1 હોય છે. તો 1 ભાગ્યા અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 1, 7, એટલે 1 ભાગ્યા 7. તો 53 રવિવાર આવવાની સંભાવના કેટલી હોય? 1 ભાગ્યા 7. 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળાને 4 વડે ગુણતા તે સંખ્યા બને છે. જો તે સંખ્યાને 27 ઉમેરવામાં આવે તો તે અંકોના સરવાળાને 7 ગણા જેટલી થઈ જાય છે. તો તે સંખ્યા શોધો. હવે અહીંયા 2 અંકની સંખ્યાના અંકોના સરવાળો, પહેલાં એક પછી એક ઓપ્શન ચેક કરીએ આપણે. તો 32 છે, તો તેનો સરવાળો કેટલો થાય? ડિજિટનો 5 થશે. હવે એના 4 ગણા 4 વડે ગુણતા એવું કીધું છે, તો 5 ગુણ્યા 4 કેટલા થશે? 20 થશે. 5 ગુણ્યા 4 એટલે 20. હવે શું કીધું? જો તે સંખ્યામાં 27 ઉમેરવામાં તો ગુણતા તે સંખ્યા બને છે, એટલે કે આપણી આ સંખ્યા મળી જાય. જો તે સંખ્યામાં 27 ઉમેરવામાં આવે, હવે આ 20માં 27 ઉમેરો તો કેટલા મળશે તમને? 47 મળશે. તો તે અંકોના સરવાળાની 7 ગણા જેટલી થઈ જાય છે. તો આ 47 આપણે જે જવાબ મળ્યો તે અંકોના સરવાળો આપણે કેટલો છે? 5 છે. એની 7 ગણી, તો 5ના 7 ગણા કેટલા થાય? 5 ગુણ્યા 7 35. તો 35 બરાબર 47 ન થાય, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનની વાત કરીએ તો પહેલાં ડિજિટનો સરવાળો કરીએ તો 2 વત્તા 4 કેટલા થશે? 6 થશે. હવે એના 4 ગણા 24, 24માં 27 ઉમેર્યા તો કેટલા મળશે? 51. તો 51 સંખ્યાના સરવાળા, એટલે 6 છે આપણે સંખ્યાનો સરવાળો બંને અંકનો, 6ના 7 ગણા એટલે 7 6 42, તો 42 થાય છે. તો આ બંને ઇક્વલ આવવા જોઈએ. 51 ને 42 ઇક્વલ ન થાય, એટલે બી ઓપ્શન નહીં આવે. હવે સી ઓપ્શનની વાત કરીએ તો 36, પહેલાં 36ના ડિજિટનો સરવાળો કેટલો થશે? 9. 9 અને
તેના 4 ગણા એટલે 9 ગુણ્યા 4 એટલે 36. 36માં આપણે 27 ઉમેરીએ તો કેટલા મળે આપણે? 3 ને 3 6 63 મળે. તો 9ના 7 ગણા, ડિજિટનો સરવાળો છે તેના 7 ગણા કરવાનું કીધું છે. તો 9 સત્તા 63. તો 63 અને આ 63 બંને ઇક્વલ થઈ જાય. તો તે સંખ્યા કઈ હોય? સી ઓપ્શન 36. કોઈ સંખ્યાના 37.5%, 37.5% કેટલા થાય છે? 450. અને તે જ સંખ્યાના 87.5% આપણે શોધવાના છે. તો 87.5, હું પોઈન્ટ નથી લખતો કેમ કે બંનેમાં પોઈન્ટ આપેલા છે એટલે પોઈન્ટ કેન્સલ થઈ જશે. ગુણ્યા 450 ભાગ્યા 37 એટલે 375. તો 25થી છેદ ઉડાડીએ, 3થી ઉડાડીએ તો 3 એકા 3, 7, 3 દુ 6, 15 ને 3 15 એટલે 5 તેરીને 15, 125 આવશે. અહીંયા કેટલા આવશે? 3થી ભાગીએ તો 3 દુ 6, 2, 9 તેરી 27, સોરી 3 દુ 6 એટલે 17 વધશે. 3 પંચા 15, 2 ને 25, ને 3 પંચા 15, 255. 255 ભાગ્યા 125 એટલે 5થી ભાગ ચલાવીએ તો 25 પંચા 125 અને 5થી ભાગ ચલાવીએ તો 55 25 ને 51. 51 ગુણ્યા 450 ભાગ્યા 23, સોરી 25. તો 25થી અહીંયા ભાગ ચલાવીએ તો 25 એકા 25. તો અહીંયા કેટલા વધશે? 0 ને 2 ને 25 ચોક 200, સોરી 25 અઠ્ઠા 200. તો આપણે આમાં જવાબ આવશે 1050. નીચે આપેલ સંખ્યાનો ચોક્કસ સંબંધ ધરાવે છે કોઈ એક અલગ પડતી સંખ્યા શોધો. આમાં ડિજિટનો સરવાળો કરવાનો છે. લોજિક એવું છે. તો 6 વત્તા 8 વત્તા 6 વત્તા 2 કેટલા થશે? 22 થશે. પછી 3 વત્તા 9 વત્તા 7 વત્તા 3 એનો સરવાળો 22 થશે. 5 વત્તા 7 વત્તા 8 વત્તા 2 એનો સરવાળો પણ 22 થવો જોઈએ, થાય જ છે. અને આમાં 22 થવો જોઈએ પણ 23 થાય છે એટલે આ અલગ પડતો ઓપ્શન છે, ડી ઓપ્શન. નીચે પૈકી કઈ સંખ્યાને 11 વડે ભાગતા છે 0 મળે? અહીંયા 11ના વિભાજ્યની ચાવી આવડવી જોઈએ. શેષ 0 ક્યારે મળે? કે જ્યારે એકી સ્થાન, કોઈ પણ સંખ્યાનું એકી સ્થાન અને એનું બેકી સ્થાનનો તફાવત 0, 11, 22 એવી રીતે આવતો હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય, તો શેષ 0 મળે. તો અહીંયા 2, 23, 45, 877 એના એકી સ્થાનનો સરવાળો કરીએ તો 2 ને 4, 6, 6 ને 8, 14, 14 ને 7, 21 અને બેકી સ્થાનો તો 5 ને 3, 8, 8 ને 7, 15. તો આ કેટલા આવે છે? 21 - 15 એટલે 6. તો અહીંયા કેટલો આવવો જોઈએ? 0, 11, 22 એવી રીતે આવતો હોય તો એને 11 વડે નિશેષ ભાગી શકાય, એટલે એ ઓપ્શન નહીં આવે. બી ઓપ્શનની વાત કરીએ તો એકી સ્થાનો પહેલાં 98, 75, 817 એના એકી સ્થાનો તો 9, 7, 8 અને 7.
તો 9 ને 7 16, 16 ને 8 24, 24 ને 7 31, 31 માઇનસ હવે બેકી સ્થાનો 8 ને 5 13, 13 ને 1 14, તો બાદ બાકી કેટલી આવશે 11 માઇનસ 4 એટલે 7 ને 2 મહિને એ 17 આવશે. એટલે બી ઓપ્શન પણ નહીં આવે. અહીંયા કેટલા આવવા જોઈએ 0, 11, 22, 33 એવી રીતે આવવા જોઈએ. સી ઓપ્શનની વાત કરીએ તો 67, 82, 930 એકી સ્થાનો તો 6, 8, 9 અને 0 સરવાળો કરીએ તો 6 ને 8 14, 14 ને 9 23 માઇનસ બેકી સ્થાનો તો 7, 2 અને 3 એટલે 5 ને 7 12, તો 3 માંથી 2 બાદ કરીએ તો 1, 2 માંથી 1 બાદ 11, તો કેટલા આવે છે 11 આવે છે. એટલે કે 0, 11, 22 એવી રીતે તમને તફાવત મળતો હોય તો તેને 11 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણો આન્સર આવશે સી ઓપ્શન. બે વર્ષ પહેલાં માતા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 36 વર્ષ હતો. 2 વર્ષ પહેલાં 36 વર્ષ હતો માતા પિતા અને પુત્ર, એટલે કેટલા વ્યક્તિ થયા 3, ત્રણેયમાં 2 2 ઉમેરીએ તો કેટલા થાય 6 વર્ષ થાય. એટલે કે 36માં 6 વર્ષ ઉમેરો તો કેટલા મળે તમને 42 મળે. 36 વત્તા 6 એટલે 42 વર્ષ. એટલે કે હાલની ઉંમર આપણે મળી ગઈ 42 વર્ષ. અહીંયા શું કીધું 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો શોધો. હવે 2 વર્ષ પછી તો ફરી 6 ઉમેરવા પડે, ત્રણેયના 2 2 વર્ષ એટલે કેટલા થશે 48 વર્ષ. બી ઓપ્શન. શાળામાં વાર્ષિક ઉત્સવમાં કુલ 1260 વિદ્યાર્થીઓ હાજર હતા, જે કુલ સંખ્યાના 70% છે. શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 2:1 છે, તો કુલ છોકરાઓની સંખ્યા શોધો. હવે આ 70% હાજર હતા તો 70% એ 1260 છે એવું કીધું છે. હવે આ એટલા હાજર હતા 1260 અને તે 70% બરાબર છે. તો આપણે કુલ સંખ્યા શોધવી હોય તો કેટલા 100 કેટલા એવું કરવું પડે તો 1260 ગુણ્યા 100 ભાગ્યા 70, 0 0 કેન્સલ, 126 એટલે 18 સત્તા 126, તો કુલ સંખ્યા કેટલી હોય 1800 હોય 1800, કુલ સંખ્યા 1800. હવે છોકરા અને છોકરીઓનું પ્રમાણ કેટલું આપ્યું 2:1, એટલે કે 2 છોકરા અને 1 છોકરી. તો કુલ છોકરાઓની સંખ્યા શોધો. કુલ છોકરાઓની સંખ્યા આ કેટલા થશે ટોટલ 3 થશે, તો 3 છેદમાં આવશે ને ઉપર છોકરાઓની સંખ્યા 2 છે, 2:1 છે એટલે 2 છોકરા અને 1 છોકરી, તો 2/3. 3 કઈ રીતે આવ્યા તો આ બંનેનો સરવાળો એટલે કે ટોટલ સંખ્યા ગુણ્યા 1800. 1800 આપણે ટોટલ સંખ્યા છે, તો 6 તેરી 18, તો 600 ગુણ્યા 2 એટલે 1200. તો છોકરા કેટલા હોય 1200 અને છોકરીઓનું પૂછે તો કેટલી આવશે 600. એટલે સી ઓપ્શન. 6, 8, 1 સ્ટાર 9, 4 ને 3 વડે ભાગી શકાય તો સ્ટારની કિંમત શોધો. આ બહુ સારો દાખલો છે. હવે 3ની વિભાજ્યની ચાવી આવડવી જોઈએ કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા પહેલાં આપણે સરવાળો કરીએ ડિજિટનો 6 વત્તા 8 વત્તા 1 સ્ટાર છે તો આપણે એક્સ લઈ લઈએ, એક્સ વત્તા 9 વત્તા 4 તો કેટલા મળશે સરવાળો 28 વત્તા એક્સ મળશે. હવે 28 પછી આપણે
એટલે સરવાળો 28 વત્તા એક્સ મળે, 28 વત્તા એક્સ. હવે પહેલા ઓપ્શનની વાત કરીએ તો 2, એક્સની જગ્યાએ 2 ઉમેરીએ તો કેટલા મળે? 30 મળે. 28 વત્તા 2 એટલે 30. તો 30 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. હવે બી ઓપ્શનની વાત કરીએ તો 28 વત્તા 8 એટલે કેટલા થશે? 36. તો 36 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. એટલે કે એ અને બી બંને આવશે આમાં. સી ઓપ્શન. શ્રેણી પૂર્ણ કરો. 3, 5, 5, 15, 9, 60, 15 અને 300. તો 3માં કેટલા ઉમેરીએ? 2 ઉમેરીએ તો 5 થાય. 5માં 4 ઉમેરીએ તો 9 થાય. 9માં કેટલા? 6 ઉમેરીએ તો 15 થાય. 15માં કેટલા ઉમેરીએ? હવે કેટલા આવશે? તો 8 ઉમેરવા પડે. પહેલાં 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા. તો 15 વત્તા 8 એટલે 23 આવવા જોઈએ. અને અહીંયા આવી રીતે છે 5 તેરી 15, 15 ચોકું 60, 60 ગુણ્યા 6, 60 ગુણ્યા 5 એટલે 300. એટલે આપણો અહીંયા આન્સર આવશે 23, સી ઓપ્શન. ₹10 સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરશો? હવે કોઈ પણ સિક્કો હોય રૂપિયાનો, તે નળાકાર હોય તો નળાકારનું ક્ષેત્રફળ 2πr/h. હવે અહીંયા કુલ સપાટીનું ક્ષેત્રફળ કીધું. એટલે રૂપિયાની સપાટી હોય ઉપર અને નીચે કેવી હોય? વર્તુળ હોય. તો વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. તો અહીંયા ઉપર અને નીચે 2 વખત થઈ જાય એટલે 2πr² ઉમેરવા પડે. એટલે 2πr કોમન બંનેમાંથી, 2πr. તો અંદર શું વધે? h. ને અહીંયા એક r બહાર નીકળી ગયો ને એક અંદર, એટલે 2πr કૌંસમાં h વત્તા r, સી ઓપ્શન. નીચે પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? 1/4 એટલે કેટલા મળશે? રૂપિયો હોય એનો ચોથો ભાગ, પાવલી થાય એટલે 0.25. 5/20, સી ઓપ્શનની વાત કરું તો એ કેટલા આવશે? 5 ચોકું 20 એટલે કે 1/4, તો 0.25. એટલે એ અને સી ઓપ્શન તો બંને સરખા આવશે. હવે બી ઓપ્શન. બી ઓપ્શનમાં શું આપેલું છે? 2/9. એટલે તમે 20/9 કરશો તો કેટલું આવશે? 22 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે કે આપણે 2/9 કરીએ તો શું આવશે? 0.222. આવી રીતે 6/23 એટલે 60/23 કરશો તમે તો 0.26 આવી રીતે આવશે. તો સૌથી મોટી સંખ્યા કીધી તો 1/4 કેટલા હતા? 0.25. એ અને સી ઓપ્શન તો સરખા હતા, 0.25, પછી 0.22 અને 0.26. કઈ સંખ્યા મોટી થાય? 0.26. એટલે 6/23, ડી ઓપ્શન.